હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો હમણાં ટૂંક જ સમયમાં મારું એક્સિડન્ટ થયું હતું, જે તમને ખબર છે. મેં ઇન્સ્ટાગ્રામમાં રીલ પર મેલી હતી અને સ્ટોરી પર રાખી હતી. તો મારું એક્સિડન્ટ થયું હતું એટલે એમાં એવું થયું હતું કે ઓશિકતાનો ગાડીમાં આગલા વેલમાં કાંકરો આવી ગયો ને ગાડી આખી સ્લીપ મારી ગઈ. અને ઘણા લોકોના એવા મેસેજ આવ્યા હતા અને ઘણા લોકો મારા ઘરે આવીને પગાઈ ગયા કે તમારા છોકરાની ઓવર સ્પીડ હતી અને એક હાથે વિડીયો ઉતારતો હતો અને એક હાથે ગાડી હલાવતો હતો. તો એ વાત બધી ખોટી છે. કહેવાવાળા તો હું નથી કહેતા, પણ હકીકત શું છે એ તો મને જ ખબર છે. મારી ગાડીમાં સ્પીડ એટલી નથી, 40-45 સ્પીડ હતી અને જાતો હતો નિરાતે. હા, વિડીયો ઉતાર્યો તો વાત સાચી છે, પણ લાઈવ હતો, અડધી કલાક પહેલાં લાઈવ હતો. તો મારી ગાડીમાં કાંકરો સડી ગયો ગાડીમાં. મેન વાત તો એ છે ને ગાડી સ્લીપ મારી ગઈ. જોકે મને કંઈ લાગ્યું નથી કેમ કે હું સલામત છું. અને એવું થવાનું પણ ઘણા લોકો વાટ જોઈને બેઠા છે કે હે રવિ મોરીનું આવું થઈ જાય, રવિ મોરીનું તેવું થઈ જાય. કેમ કે અમુક વસ્તુ અમુક લોકોથી જોવાતું ન હોય. અમુક લોકો આપણે આગળ વધતા હોય તો ઘણા લોકો એવા હોય કે એનાથી જોવાતું ન હોય. અમારે જેવું થાય તો કરો, બાકી જોયા કરો, એમાંય મજા છે ભાઈ. તો એમાં એવું હતું કે ગાડી જો કે ટોટલ લોસમાં આખી વહી ગઈ હતી, પણ મને કંઈ નહોતું થયું. તો ઘણા હગાવાલા હતા સંબંધી, એ બધાએ મારા ફોન, ઘણાએ મેસેજ કર્યા, ઘણાએ ફોન કર્યા અને ઘણા લોકો તો મારા ઘરે વાવડ કાઢવા, ખબર કાઢવા આવ્યા હતા કે હવે તો સારું છે ને, મને કંઈ નથી થયું. પણ જે અમારા હગા હતા નજીક, મતલબ એમ કે એટલા નજીક કહું ને તોય પહાલે, એ લોકોએ ખાલી એમ મેસેજ કર્યો ને તો વાંધો નહીં, મિસ કોલ માર્યો ને તોય પણ અમે સામે એને ફોન કરે, પણ એ લોકોનો મિસ કોલ આવ્યો નહીં. તો આવી રીતે મારું બધી કન્ડિશન હતું. ગાડીનો આખો વિડીયો તમે જોઈ લીધો, એ વિડીયો ઉતાર્યો તો, અને આખો વિડીયો ઉતારવાનો મારી મેરે સમય નહોતો અને ત્યારે આખું મારું હું કે શરીર વાઇબ્રેટ મારતું હતું. ઘણા લોકોને તો એવું હતું કે હવે પૂરું રવિ મોરીનું, પણ પૂરા તો દ્વારકાધીશની મહેરબાની હોય ને, એમાં પછી કંઈ ઘટે નહીં. કારણ કે દ્વારકાધીશનો ફોટો તો મારા ઘરમાંય છે યાર. અને ઘણા લોકો વાટ જોઈને બેઠા હતા, મતલબમાં કે હવે તો રવિના વિડીયો બંધ થઈ જાય, હવે તો બધું આખું બંધ પૂરું થઈ જાય એમ. મતલબમાં દુઃખ એ વાતનું નથી કે મારી ગાડી આખી ટોટલ લોસમાં આવી ગઈ, પણ અફસોસ એ વાતનો છે કે જેને મેં આમ દિલમાં રાખ્યા હતા ને, જે લોકોને હગાવાલા, એટલું જ ક્રોસિંગ મતલબમાં કહું તો કુટુંબારોમાં, એ લોકોનો મિસકોલ લઈને આવ્યો કે કેમ કરતા છું, કઈ રીતે છું. હાલો, વિડીયો તેના ફોનમાં ન ગયો હોય કદાચ, પણ ગામમાં તો વાવડ મળે ને કે ભાઈ રવિ મોરીનું એક્સિડન્ટ થયું હતું. ઘણા લોકોને ખબર છે તો એ લોકોને અહીંયા વાવડ ન મળે, ઘેર લગ ભેગા જ હોય. અને હવે કદાચ અમારા ભેરાઈ થાય તો એ લોકો શું કે અમને તો થોડી ખબર હતી કે આવું છું. અમને તમે રહેવા દો ભાઈ હવે. અને મને કંઈ ફેરાઈ ન પડે હો, તમે ફોન કરો ન કરો. આપણી માથે દ્વારકાધીશનો હાથ છે એટલે મને કંઈ થાય નહીં એમ. એટલે એ તમે તારે મુજાવમાં વાંધો નહીં, મોજ કરી લો. હમણાં ટૂંક જ સમયમાં નવી ગાડી એસપી સાઈન આવે જ છે અને એ ગાડી આવી જાય મતલબમાં. તો મતલબમાં તમારે જેટલી મોજ મસ્તીની મજા કરવી એટલી કરી લો, કારણ કે ટૂંક જ સમયમાં ગાડી અમારે પાછી આવી જવાની છે. એટલે તમારી મજા તો અમે ટૂંક જ સમયમાં કાઢી નાખશું. એટલે એવું નહીં સમજવાનું કે અમારી ગાડી આખી પલટી મારી ગઈ, સ્લીપ મારી ગઈ, તે હવે આવું થાય. કારણ કે ઘણા લોકો વાટ જોઈને બેઠા હતા કે રવિ મોરીનો પૂરું રવિ મોરી વિડીયો નહીં બનાવે. પણ જેમ મેં તમને કીધું કે દ્વારકાધીશનો માથે હાથ છે અને દ્વારકાધીશના ફોટો, એવું નથી કે મોબાઈલમાં ને ઘરમાં જ ફોટો રાખું છું. દ્વારકાધીશ તો મારા દિલમાં છે યાર. મને કંઈ નહીં થાય, પણ જે લોકો મારી વાટ જોઈને બેઠા હતા ને કે હવે બધી પૂરું રવિ મોરીનું, એ લોકોને 5 જ દિવસમાં એની મજા કાઢી નાખી. હાલો મેળા આગલા વિડીયોમાં. જય દ્વારકાધીશ.